હા ભાઈ બોલ, હું કામ આવ્યો તું? હે? એટલે શું કામે આવ્યો? અરે કાઈ નહીં, આ તો એને ગામડે થી ને જરી કાઈ સિટીમાં કામ હતું, મેં કીધું થાતા હું જીજાજી તો બાજુમાં જ રહી છે આપણે. હા ઓકે હારું થયો આવ્યો. હવે તમ તમારું કામ કરો. એટલે મારી બેન કે ખબર તો કાઢવા દો યાર. અરે તારી બેન આરામથી હુતી જાય, આરામમાં જો. હું કચરા પોતા કરીને હવે ઓફિસે જાઉં છું, મારે એક મીટિંગ છે તો. અરે વાહ ભાઈ વાહ, હજી ઈ ચાલે એમ ને? વાહ રે વાહ, ઈ મારી બેન હો બાકી. હા તારી બેન જ છે હો. હા હું કેતો તો, હા બોલો. આજે છે ને ગામમાં કામ છે તો હું 2-3 જગ્યાએ જવાનું છે. અચ્છા. તો હાલી હાલીને ખોટું હેરાન થાવું એના કરતા તમારી જે હાઈ ક્લાસ ગાડી પડી ને ઈ લેતો જાવ તો કેવું રહે? હું કે આવો જરી. હા ઈ ગાડી તો હાઈ ક્લાસ જ છે, પણ ઈ ગાડી તારે લઈને જ જવાની. એમાં એવું છે એકચ્યુઅલી માં મારે છે ને આજે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, એટલે મારે જલ્દી પહોંચવું પડે એમ છે. એટલે હું તને બેટા ગાડી નહીં આપું, તમ તારે તું પોચા પગે નીકળ. તમારા ગાડીના નંબર કેટલા? 11. 6. હા એટલે 6 ઈ જી હોય, પણ તમે એક નંબર ના હે ને. હું અલ્યા ગાય ની યાર હારા માણા હોય યાર. ભાઈ એમ હારો જ છું હો. હા તને તારી બેનને બેઈને હાચવીને બેઠો જા. ઓ મેં તમારી ગાડીની મારે જરૂર નથી હો. હા તો કાઈ વાંધો તો બેટા, તો અહીંયા આવ્યો હું કામ? તારું કામ પતાવ ને, તું નો આવ્યો તો તારું ખોટું ન માને તું. અમે ગામડામાં હાલી હાલીને જાય બધી જગ્યાએ, અમારે ને ગાડીની જરૂર જ ન પડે. હા તો અહીંયા હાઈલો જ જાન ભાઈ, પોચા પગે હાલ નીકળ. હાઈલો જ જાય યાર. સમજ્યા? આની કરાય ભઈડા આવે હવારમાં મોઢું ધોયા વિના ગાડી લાવો. લ્યો આજે કે ગાડી લાવો, કાલ કે મને લાડી લાવો. ક્યાંથી કાઢવી લાડી એના હતું? ચાવી લઈને હવે અંદર જાઓ. મારું ઓલું બેગ છે ને લઈ આવો, પછી ફટાફટ મીટિંગમાં વયો જાવ. આમ ક્યાં જાય તું? કામેથી જાઉં છું ભાઈ. શું કામ છે? તે ધક્કો કેમ માર્યો મને? અરે ભાઈ ધક્કો માર્યો નથી યાર, ભૂલથી લાગી ગયો ભાઈ. ભૂલથી લાગી ગયો? હા. ને પાછો ભાગે? ભાગે નહીં હવે, કામથી જાઉં છું. ભાગતો કાઈ નથી. આમ ક્યાંથી આવે તું? યાર કામથી આવું છું. ક્યાં ગયો તો ક્યાં તું આમ? એલા ભાઈ તું હે કયું રિસ્પેક્ટ થી બોલું છું એટલે હું છે હે ભાઈ? તું લવ મારી યાર કરસ? એટલે તને પાવર કોનો છે? છો કોણ તું? અરે તને ખબર નથી કેનો માણસ હું. માણા? યસ. કોનો માણા હતો? અરે તું મારા જીજાને ઓળખે? એટલે મારે તને ને તારા જીજાને ઓળખીને શું કરું? કોણ છે તારો જીજો? અરે મારા જીજા ઈ માણસ છે ને કે એને ખાલી એટલી ખબર પડી કે તું મારી યાર ખાલી લવ કરે છે. આમ હસતા હસતા ને 2 ગોકા માર દે. હસતા યા મને ગોકા માર. હા હવે બોલ, તારે લવ કરવી છે? તું મને ઓળખે જ નહીં. એક કામ કર, હાલ ક્યાં છે તારો જીજો? બતાડ મને. એમની તારે લવ કરવી એમ? અરે લપ તો થાય જ, તું તારો જીજો બતાડ ને. હાલ ક્યાં છે તારો જીજો? લવ કરશે એમ ને? લપ જ કરવાની થાય છે, લપ જ. તારી ભલી જા ઉભરે. હું છે ઓલો અંદર ગયો હમણાં, એ કોણ હતો? અરે ભાઈ ઈ તો અમારા ઘરનો મેમ્બર છે એટલે ગયો. તું કોણ છો ભાઈ? ઘરનો મેમ્બર એટલે હું થાય? તારો થાય હું એ? અરે ભાઈ મારો નકામો હાળો થાય. એટલે તું એનો જીજો હોય એમ ને? હા બદકિસ્મતી થી. ભાઈ તમે હાબુ પાણી વિના મને ધોવા કા માંડ્યા? પણ ક્યું ઈ તો કયો? તારા હાળો હે ને તારો? તું એનો જીજો? હા. તારા નામે મને ધમકી આપતો તો કે મારા જીજા ઘોકા માર દે, ઘોકા. મને તું મને મારી ઘરવાળી હાવેણી મારે છે, હું એને સામે કઈ નથી કરી શકતો. તમને હું ક્યાંથી ધોકા મારવા આવી? 1 મિનિટ ઉભા રહ્યો. બોલાય ને બાર બોલાય. એ કમન, એ કમન. હાલો એ ઉભો રે. કાઈ આવતું? આવ અહીંયા. ઉભા રહ્યો 1 મિનિટ. તે આ ભાઈને હું કીધું? કાઈ નહીં. હું કીધું ઈ એમ કે ધોકા મારી દઉં એમ? હે અરે ભાઈ તો ઈ ભાઈ બને ને જરી કે લવ કરતા હતા મારી યાર, એટલે ભૂલથી કહી દીધું. ભૂલથી કહી દીધું હે? હું કઈ અહીંયા ગુંડો બવાલી છું કે ભૂલથી નું કોઈને ભોકા મારી દઉં? હે ભાઈ હું તેના ઓફિસર માણસ છું, મારે મીટિંગ માટે મોડું થાય છે. આ તમે મારા કપડા જોવો, મારા ચશ્મા જોવો, તમે મારી હાલત જો. હું કોઈ હિસાબે ગુંડો લાગુ? હું કોઈને ભોકા હું કામ મારું યાર? એ તો તમે હારા લાગો. અરે ત્યારે જ માફી માંગી લીધી હોત, ચોરી કહી દીધું હોત ને તો જવા દે. આ તો ધમકી દેવા માંડ્યો. ધમકી દે તું મને? ધમકી? ભાઈ એ છોકરું છે ગામડેથી આવ્યો, એને ખબર નથી, એને માફ કરી દો બસ. બીજી વાર ધ્યાન રાખજે એને કઈ. એ હા બરોબર. હા આવી રીતના કોઈને બદનામ ના કરે. એલા એ તું દર ફેરે ગામડેથી ને અહીંયા આવત તો મને જ હલવાળા, મને જ અને મારા સિવાય કોઈ મળતું નથી. અને તું એને હું ધમકી દઈને આવ્યો? એને તે સોરી કહી દીધું તોય હું વાંધો હતો? અહીંયા લાભ કામ કરતો હતો. હવે મને વાત વગરનો ઉલાડતો તો કયું ન હોય. પછી હું કહું હવે કહી દીધું મારા જીજા એના પાવર વાળા હે, તને ઘોકા માર દે. એટલે મેં કીધું એને સાંભળીને કદાચ એને બી જાય. બીતું નહીં હું પ્રમાણે માર્યો. એલા તને તો માર્યો ભેગી મારી હાલત ખરાબ કરી નાખી. ભાઈ તું ગામડે વયો જા. તો પણ તું આવું કરતો હું કરવાનું? તું ગામડે જા ને. અરે બાપ જીજાજી મારા જે કામ બાકી છે એમને કેમ વયું જાવ મારા કામ મૂકીને? આ તો ફટાફટ જી તારું કામ છે ને પતાવ ને હાનની બસમાં ગામડે રિટર્ન થાઓ. ઓકે ટિકિટના પૈસા રેડી રહી ગયા. હા આ મને માર કવડાઈને વયો ગયો. ઓફિસે જાવું છું. અમારા વાળ બાર ને બધું વીકી નાખ્યો ચશ્મા બસમાં ને. પાછું તૈયાર થવું પડશે. વાળ બાર ઉડાઈ આવું. હા બન્યા બોલ. યસ સિટીમાં આવ્યો હું તો યાર. હે નવી સ્કીમ આવી આ ડબલ પૈસા થઈ જાય કેટલી વારમાં? અડધી કલાકમાં? અરે વાહ ભાઈ વાહ. તો હાલ હમણાં જ કરી નાખું. એ ના મારી પાસે પૈસા નથી. હા તો ના લા ભાઈ હું છે, પણ હવે જીજા પાસેથી પૈસા એને નથી મંગાયા મિલા. હા એમાં એવું થયું કે હમણાં એને પપ્પા એને માર ખવડાવીને આવ્યો તો ઈ તો મને પૈસા દે નહીં. તો એક માણસને ઓળખું છું, એની પાસે લઈ આવી હું પૈસા. રેડી? પૈસાનો મેન નો હે ને, તું ટેન્શન લે, હું કરી લઈ. રેડી? હારું ભાઈ યા હાલો પૈસા ડબલ.
પૈસાનો મેળ કરી આવું પેલા. હું કે ભાઈ યાદ શું કે ભૂલી ગયો હે? હા વાંધો નહીં, તમે પાછા યાદ કરી લેહો. હું તમને શું કહું? હા બોલ. તમારું એક કામ હતું. શું કામ છે? પૈસા જોતા હતા આજે. અરે તમે લોકો હું પૈસા માંગવા માટે જાવ છો મારી પાસે? આ તો તમારો ધંધો હે લે. આ ધંધો તો છે પણ વ્યાજ આપવાનો ધંધો છે આપણો. તો પછી વ્યાજ જ જોઈએ. વ્યાજે કેટલા ટાઈમ માટે જોઈએ? આમ કલાક દોઢ કલાક માટે. હે? હા. ખાલી કલાક દોઢ કલાક માટે? યસ યસ. જો ભાઈ દર મહિનાનો વ્યાજ પૈસા ઉપર હોય કે તું 15,000 માંગ 20,000 માંગ તો એના ડબલ દેવા પડે. તારે કલાક દોઢ કલાક માટે જોઈએ જ ને? હા તો મારે 15,000 રૂપિયા જ જોઈએ. તો ખાલી 20,000 રૂપિયા જ આપજે. અરે રેડી ડન હાલો લાવો તો રૂપિયા. હું રૂપિયા લાવો. ગેરંટી શું છે? અરે ગેરંટી તો એવી છે ને મારી પાસે વાત જ પૂછો માં. યસ મારા જીજા. જીજા? યસ મારી ગેરંટી છે ને મારા જીજા છે. અરે બહુ ફેમસ માણસ છે, રિસ્પેક્ટેડ માણસ છે. અરે બસ એટલે હું સેલિબ્રિટી છે? હા એમ જ સમજી લ્યો, મારા માટે સેલિબ્રિટી છે. અરે દર મહિને લાખ રૂપિયા તેનો ખાલી પગાર છે. ઓહો. અરે 20,000 રૂપિયા તમને એનામાં હસતા મોઢે દઈ દે. શું વાત કરે? યસ આ તો હું છે ખબર હે? એની પાસે ને મગાય એમ નથી. હું કહેવાય થોડીક મારી રિસ્પેક્ટ હોય ને એમ એટલે. એટલે તું તારા જીજાજીને મારી પાસે ગીરવી મૂકવા આવ્યો છે એમ ને? ગીરવી મૂકવા ના હવે યાર, ખાલી ગેરંટીમાં છે. ગેરંટીને દેશી ભાષામાં ગીરવી જ કહેવાય. અચ્છા વાંધો નહીં. જો, હા બોલ. હા જો હાલ્યો. હા એને મારા જીજાજીનો એને આધાર કાર્ડ રેડી, એમાં એને એનો એડ્રેસ છે રેડી. આ તારું જીજા છે? હા ઈ મારો જીજા છે. એમાં ફોટો એને થોડોક નાનો છે એટલે એવું હોય ને તો હું તમને એને WhatsApp કરી દઈ રેડી. આ મોટી ઉંમરનો કરે, આ તો નાની ઉંમરનો કોઈ બાળકનો ફોટો લાગે. એટલે તમને કહું છું અત્યારનો ફોટો એને હે ને આધાર કાર્ડ અપડેટ નથી અરે કરે. એમ નહીં. હા આ તારા જીજાજીના ડોક્યુમેન્ટ તું લઈને કા ફરે? અરે એમાં એવું છે રાખવું પડે ને, મારા જીજા હે ને ગમે ત્યારે કામ આવે. જો આવ્યા ને કામ. જો ભાઈ તને મારા ધંધાના ઉસૂલની ખબર તો છે ને? હા. તને હું પૈસા આપું ને પાછા જો તે મને રિટર્ન નહીં કર્યા ટાઈમે તો તારી ઉંમર કેવડી છે? 20 વર્ષ. 20 વર્ષ છે ને? તો 21 વર્ષ સુધી જીવા નહીં દઉં. ગેરંટીમાં કોણ છે? આ ગેરંટીમાં તો જીજા છે. યસ તો એની જીજાની ઉંમર કેટલી છે? જીજાની ઉંમર 35-40 વર્ષ છે હો. તો જીવી લીધું કાંઈ એને? હા હા ઈ તો વાત છે. હવે મારે જીવવાનું હોય ને યાર. તો એને બતાવી દઉં તો હાલે ને તમે? અરે હાલ. મારી બેન છે એના ઘરમાં, દરેક ધ્યાન રાખજો. તો પૈસા ટાણે પહોંચી જવા જોઈએ. હા લાવો. જો ટાણે પૈસા નહીં મળ્યા તો સમજી લે કે બેન અને જીજા. હે બેન ને નો અટકાવ. ના બેનને કાંઈ નહીં કરું જા. હા તમારું ઘરે મેં જોયું. ગામડેથી આવ્યો હું સમજા. ગામડા વાળા માણસો આ જીજા કાંઈ વાંધો નહીં, ગીરવી મૂકી ગયો જ ને ઉપાડી લેવું. વાહ ભાઈ વાહ, 15,000 રૂપિયા આવી ગયા. હવે ફટાફટ એને ડબલ કરવા મૂકી દઉં. એટલે હમણાં હે ને 30,000 રૂપિયો એમાંથી 20,000 રૂપિયા આને દીધી અને 10,000 રૂપિયાનો નફો મારો ખાલી કલાકમાં હો. બાકી હાલ લગાડી આવું. હાથ દુખવા માંડ્યા હો. આ મારો હાળો ને એની બેન બે એક જેવા છે. સવારમાં મારી ઘરવાળી હુતી હતી ને એને ખબર ન પડે ને કે મેં વાસણ નથી વીટકા એટલે ફટાફટ ઘરેથી નીકળો. તા ગતનો મારો સારો ટાઈપકો અને એના ચક્કરમાં મારે લેટ ટિકિટ મારી ઘરવાળી ઉઠી ગઈ ને તો 2 દિના વાસણ પડ્યા હતા ને મને આજે ધોવડાવ્યા હો. કલાક દોઢ કલાક મારો ટાઈમ ખોટી કરી નાખ્યો વાસણ ધોવામાં. હવે હાલો હું જાઉં. ગાડી ઉપર ચડીને ક્યાં જાત? અરે મારે ઓફિસે જવાનું છે. ઓફિસ મોક. આ આધાર કાર્ડ કોનું છે? આ તો મારું છે પણ તમારી પાસે કેમ આવ્યું? પેલો અગરબત્તી જેવો દુબળો પાતળો કોઈક છોકરો આવ્યો તો મારી પાસે. ગામડાથી આવ્યો છું, પૈસા વ્યાજે જોઈએ, ડબલ કરવા છે. તો મેં એને કીધું કે ગેરંટીમાં શું છે? તો મને કહે કે મારો જીજો, મારા જીજાને હું તમારી પાસે ગીરવી રાખું છું. જો હું કે હું તમને અડધી કલાકમાં પૈસા પાછા ના રિટર્ન કરી શકું તો મારા જીજાના ટાટિયા કાપી નાખજો. ટાટિયા કાપી નાખજો. એલા એ ઈ મારો હાળો છે સિંગલ બોડીનો, ઈ તમારી પાસે વ્યાજે પૈસા લઈ ગયો પણ એને પૈસા લીધા. એના પૈસા હું કામ ચૂકું? ઉભા રહ્યો, એને ફોન કરું. ઈ ક્યાં છે? ઈ આવી પૈસા ચૂકવશે. ગીરવી તું તને રાખ્યો છે, ગીરવી તને રાખીને ગયો. અરે હું પ્રોપર્ટી છું એના બાપની કે મને ગીરવી મૂકીને તું ગયો? જાણે તારો સારો જાણે, મને હું કે ઉભા રહ્યો, એને મને ફોન કરવા દ્યો. હલો હા જીજા. એ તે કોઈ પાસેથી વ્યાજે પૈસા લીધા છે સિટીમાંથી? હા લીધા ને. હું કરવા લીધા હતા? અરે એમાં એવું કે એને એક મસ્ત ધંધો હાથમાં આવ્યો તો બિઝનેસ કે એમાં એના પૈસા ડબલ થાય હો. હે કેવો બિઝનેસ વળી? અરે કાઈ નહીં, હવે એમાં હે ને 2 લાઈટ હોય, ગ્રીન લાઈટ અને લાલ લાઈટ. હવે છેલ્લે મારી લાલ થઈ ગઈ હો. હે લાલ થઈ ગઈ તો આના પૈસા? ઈ તમે દઈ દેજો હજુ અત્યારે. હા એમાં એવું ને આપણે પછી સમજી લે. હું તો અત્યારે ગામડે પૂગી ગયો. પછી દઈ દે. એલા એ તે એને પૈસા આપ્યા હતા ને એ તો અત્યારે ગામડે નીકળી ગયો છે. એક કામ કર, તું એના ગામડે જઈને પૈસા લઈ લે હો. એટલે એ ગામડે જઈને પૈસા લઈ લઉં. પૈસા તો તારે દેવા જ પડશે કારણ કે ગેરંટીમાં તને મૂકીને ગયો છે અને તું મને પૈસા નહીં આપ ને તો તારા બે ટાટિયા છે ને, ટાટિયાને બે તારા પગ તારા ખંભા ઉપર નાખી દઈશ તોડીને. પૈસા લાવ. મારા ટાટિયા ખંભે ચડાવી દે. 15,000 રૂપિયા લઈ ગયો તો અને 20,000 રૂપિયા પાછા આપીશ એમ કહીને ગયો. 20,000 રૂપિયા કાઢે કે પછી હું કાઢું? ઉભા રહ્યો. અને હાળાના ચક્કરમાં હું હલવાઈ ગયો. 20,000 રૂપિયા દઈ દઉં. હું કામ લગન કર્યા? જાણી જોઈને કરાય ને કે છોકરીનો ભાઈ છે કે નહીં? ભાઈ હોય ને સાડો હોય ત્યાં લગન કરાય જ નહીં. હા એ તમારી વાત સાચી છે. પેલે મહિલા હોત ને લગન પેલા તમારી સલાહ માને અલ્યો 20,000 રૂપિયા તમે જાઓ. પૂરા છે ને? હા હવે એને તો હું મૂકવાનો નથી. તું જોઈ લેજે. રાણું પડે તારી ઉપર. તમારી ઉપર નહીં, એની ઉપર. તો વાંધો નહીં. હા. એ તો એવા
એક મિનિટ હું તમને શું કહું છું હવે બીજી વાર ઈ મારા નામે તમારી પાસેથી પૈસા લઈ જાય ને 1 રૂપિયો નો દેતા ને 1 રૂપિયો. એ ભાઈ જો ઈ વાત ખોટી હો તારી. આ તો મારો ધંધો છે. મારી પાસે કોઈ પણ આવે ને પૈસા માંગે અને મને પૈસા ડબલ આપતો હોય તો હું તો ધંધો કરવાનો જ છું અને હું પૈસા આપવાનો જ છું. ઈ પછી એના જીજાને ગીરવી રાખે, એના બાપને ગીરવી રાખે કે એના ભાઈને ગીરવી રાખે. મારું કામ છે ગીરવી કોઈ પણ વસ્તુ લઈ અને પૈસા દેવાના અને પૈસા પાછા રિટર્ન ના મળે તો કોઈને પણ જેને પણ ગીરવી મૂકી હોય ને એને ઓછો કરી નાખવાનો કામ છે મારો. વાંધો નહીં તમે જાઓ, મારે એને વ્યવસ્થિત સમજાવવું પડશે. તમે જાઓ. સમજાવી લેજે ને. હા તમારા પૈસા મળી ગયા ને? હા હાલો. આ ગધનો તો કેવો છે, કેવો હારો મળ્યો છે મને, કેવો હારો, 1 નંબરનો. હમણાં કહું એવો મળ્યો છે, મારા મોઢામાંથી કઈક બોલાઈ જાય હો. આના કરતા તો હું કુવારો હતો ને ઈ હારું હતું હો. લગ્ન ન કરાય. એક તો ઘરમાં એની બેનના કામ કરો ને બહાર એના ભાઈના કરજા પૂરો. લગ્ન કરીને હલવાઈ ગયો આ તો હવારનો.